जय श्री कृष्ण। सार्थक विद्या मंदिर ऑनलाइन एज्युकेशन में हूँ मधु दीदी आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूं। गुजराती में धोरण 11 गुजराती विषय में आज आपणे पाठ 4 जो अधूरो छे ए समझीशुं। आगळ आपणे जोयेलुं के अमु अने लेखक એટલે કે કિશનસિંહ ચાવડા બંને બેન ભાઈ મામાની ઘરેથી પાછા આવે છે। બાની બાળપણની જે વાત છે, બાળપણનો જે પ્રસંગ છે એ નાની માં ભાઈ બહેનને સંભળાવે છે, સાધુને કંઠી આપી દેવાનું। એટલે અમૃતા છે આવીને બાને કહે છે કે મારા ગળામાંથી કંઠી કાઢી લે, નહીતર હું પણ કોઈ સાધુને આપી દઈશ। એટલે આવી રીતે બાળપણનો પ્રસંગ જે બાના જીવનનો સાંભળ્યો છે એ અમુબા આગળ વર્ણવે છે। આગળ આપણે જોયું કે એમના બાજુમાં રહેતા ભૈરવ કાકા જે રાજમહેલમાં આરસપાળનું કામ કરવા જતા હતા તો એની પાસે અમુએ પાચિકા બનાવેલા, રમવા માટે થઈ અને પાચિકા બનાવેલા। એટલે એ પાચિકા છે એના જીવનનું અમૂલ્ય ઘરેણું હોય એની જેમ એ સાચવીને રાખતી। પછી આગળ જોઈએ તો ધીરે ધીરે અમુએ રમીને પાચિકાને એવા સુવાળા અને ચળકતા બનાવી દીધા। કૂકા, કૂકા એટલે પણ પાચિકા, અને કૂકા જાણેનો પ્રાણ। અને રમે કેવી રીતે તો કે 4-5 બેનપણીઓ ભેગી થઈ હોય કૂકા રમવા, એટલે એટલો કૂકો અમુનો જેટલો ઊંચે ઉછળે એટલો એની એક પણ બેનપણીનો કૂકો ઊંચે ઉછળતો નહોતો। બીજાથી ચૂકી જવાતું હતું પણ અમુ ક્યારેય ચૂકી જતી નથી। અમુનો દાવ આવે એટલે એટલો બધો એ કૂકો ઊંચો ઉછાળે અને સાથે એની આંખની કીકી પણ ઊંચી નીચી થાય। એક તો એની આંખો વધારે સુંદર હતી, અણિયાળી હતી, જે આપણે આગળ જોયું। લેખક કહે છે કે એની આંખો મને ખૂબ ગમતી, આ પણ આપણે જોયું। તો અત્યારે એની આંખો છે એ અણિયાળી આંખો વધારે અણિયાળી બની જતી। ગુસ્સે થાય ત્યારે એવી ભ્રમરો ચડાવે કે બા બિચારી તરત નમતું મૂકી દે। નમતું મૂકી દેવું એટલે કે એની વાત સ્વીકારી લેવી। અમુને એના આરસના કૂકા અતિશય વાલા। એને 9 વર્ષ પૂરા થયા, 10મી વર્ષગાંઠ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કૂકા માટે મસરૂની કોથળી કરાવેલી। મસરૂ એક જાતનું કાપડ છે, જે મલમલ ને રેશમ ને કાપડના પ્રકાર છે, એમાં મસરૂ છે એક જાતનું કાપડ છે। કૂકા તો એનું અમૂલ્ય ઘરેણું અને મોંઘી મિલકત હોય એમ સાચવીને રાખતી। આગળના ફકરામાં જોઈએ લેખકના લગ્ન વિશેની વાત છે। મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું। અમારા ઘરમાં ત્યારે ધમાલ શરૂ થઈ। અનાજના કોથળા આવવા માંડ્યા। હું નિશાળેથી આવું તો બાને મદદ કરવા કોઈ ને કોઈ તૈયાર હોય। કોણ કોણ તો કે ફોઈ, માસી, મામી બધા હાજર હોય અને અનાજની સફાઈ ચાલતી હોય। લેખકના લગ્ન 13મા વર્ષે થાય છે। એ સમયની વાત છે જ્યારે આ ઉંમરમાં પણ લગ્ન થતા હતા અને ઘરે લગ્ન પ્રસંગ હોવાથી જે ઘરનું કામકાજ છે બધા સાથે મળીને કરતા। ધીરે ધીરે ખબર પડી કે મારા લગ્નની તૈયારીઓના પાસેરાની પહેલી પૂણી હતી। રૂઢિપ્રયોગ પાસેરાની પહેલી પૂણી, જેનો અર્થ થશે નવી શરૂઆત। એટલે કે લેખકના લગ્નની શરૂઆત, લગ્ન જીવનની શરૂઆત અહીંયા થશે। એટલે તે દિવસે જેમ જેમ નજીક આ દિવસ આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી જાય છે અને ઘરમાં મારું મહત્વ વધતું ગયું। શું કામ? તો કે લેખકના લગ્ન છે એટલે સામાન્ય રીતે જેના લગ્ન હોય એનું મહત્વ, એનું માન સન્માન વધી જાય છે। એટલે અમુને નવાઈ લાગી છે। આ બધી વાતો છે એનાથી અમુ એક નવું વાતાવરણ ઘરમાં જે સર્જાઈ ગયું છે એ બધું એને નવું નવું લાગે છે, કારણ કે બંનેનો જે સાથ સહવારો હતો એ હવે એટલો રહેશે નહીં। ભાઈના લગ્ન થશે એટલે ભાભી આવશે તો ભાભીને પણ સમય આપવો પડે। બેનભાઈ જે સાથે ને સાથે રહેતા હતા એને બદલે બેનભાઈ વચ્ચે થોડુંક જે વિરહ આવશે, જે જુદું રહેવાનો વખત આવશે, એને કારણે અમુ છે વ્યથિત થઈ જાય છે। સાથ સથવારો હવે ન રહ્યો, ધીરે ધીરે એ ઓછો અને ઓછો થવા માંડ્યો। અમુ ને મારી વચ્ચે વહાલી રેશમગાંઠ એવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને નવી પરિસ્થિતિ સહી ન શક્યા। રેશમગાંઠ, રેશમ એક જાતનું સૂતર, જેમ આપણે સૂતરને તારનો, રેશમનો તારનો હોય દોરો, જેમ આપણે સૂતરને રીલને જે આવે છે, આપણે દોરાની રીલ બધાએ જોઈ છે, તેમ રેશમની એક એવો દોરો કે જેમાં ગાંઠ પડે તો ક્યારેય ન છૂટે। એટલે રેશમ ગાંઠનો અર્થ થાય એ દોરાને કાપવો જ પડે, ગાંઠ મળી ગઈ એટલે દોરાને તોડવું જ પડે। એટલે અહીંયા રેશમ ગાંઠ શબ્દનો અર્થ થાય છે કે ન છૂટે એવું બંધન, બંને વચ્ચે ન છૂટે એવું બંધન હતું। એટલે આ
આ પરિસ્થિતિ જે આવે છે એ સહન નથી કરી શકતી અમુ, અને વધારે ગુસ્સાવાળો એનો સ્વભાવ એ પ્રગટ કરતી થઈ જાય છે. એ બા આગળ વાત મૂકે છે કે ભાઈના લગ્ન રોકી દેવા, ભાઈને પરણવા નથી દેવું. બા આ વાતને હસી કાઢે છે. બાપુજી સુધી વાત પહોંચી કે ભાઈના લગ્ન બંધ રાખવા, પરણવાની આખી વાત જ ઉડાવી દેવી. પણ બિચારી અમુનું કોણ માને? કોઈ એની વાતને માનવા તૈયાર નહોતું કે ભાઈના લગ્ન નથી કરવા એવું પોતે કહેતી હતી, પણ એની વાત કોઈ સાંભળવા તૈયાર નહોતું. કુળવાનનું ઘર, પ્રતિષ્ઠા સારી, સંપત્તિનો વિસ્તાર, એટલે છોકરો બાળપણમાં 4 હાથવાળો થશે એ વિચારે કુટુંબીઓના હરખનો પાર નહોતો. 4 હાથવાળો થવું એટલે કે લગ્ન થવા, 4 હાથવાળું થવું, જેનો અર્થ થાય લગ્ન થવા. 2 હાથ પોતાના અને 2 પત્નીના, એટલે બંને મળીને 4 હાથ સાથે કામ કરશે એવો ભાવ અહીંયા છે કે 4 હાથવાળો થશે એ વિચારે બધા કુટુંબના લોકોનો, કુટુંબના જે સ્નેહ સ્વજનો છે બધાનો હરખ ખૂબ જ હતો. જે દિવસે મને પીઠી છોડી તે દિવસે અમુક ચોધાર આંસુએ રડી પડી. ઓ મારા ભાઈ રે, અહીંયા અમુક ચોધાર આંસુએ રડી પડી. અમુક ચોધાર આંસુએ રડી પડી. ભાવે વાક્ય અમુકથી ચોધાર આંસુએ રડી પડાયો. ચોધાર આંસુએ રડી પડાયું. ભાવે વાક્યમાં આયુ પ્રત્યય લાગે છે, એટલે અહીંયા અમુ છે એ રડવા લાગે છે. તો જોરથી એનો જે ડુસકું છે ઓ મારા ભાઈ રે કરતી એ રડી પડે છે. બા અને બાપુજી પણ એને છાની રાખે છે, છતાં એ છાની નથી રહી શકતી. અને લેખક કહે છે કે પછી જ્યારે મેં એને બાદમાં લીધી ત્યારે એના ડુસકા સમ્યા, એટલે કે ત્યારે એ શાંત થઈ. લગ્નમાં સૌએ મને કંઈક ને કંઈક ભેટ આપી. કોઈએ હાથમાં રૂપિયા મૂક્યા તો કોઈ જરીની ટોપી લાવ્યા, માસી સોનાની શેર લાવ્યા, મામીએ હાથની કલીઓ આણી. કલીઓ એટલે હાથમાં પહેરવાના કડલા. એમ વસ્તુઓ ઉપરા આપણી આવવા માંડી, ઉપરા છાપરી આવવા માંડી. અમુક શું આપે બિચારી, બધા વિખરાયા. જ્યારે એકલો રહ્યો હું ત્યારે હું ધીરે ધીરે પાસે આવી અને મારી સોડમાં લપાઈ ગઈ. સોડમાં લપાઈ જવું એટલે અહીંયા અર્થ થાય છે કે ભાઈને ભેટી પડવું. સોડમાં લપાઈ જવું એટલે કે ભાઈને ભેટી પડવું. અમુક છે એ કોઈને કોઈ કાંઈક ને કાંઈક વસ્તુઓ આપે છે, એટલે અમુને એમ થાય છે કે હું શું આપું, એટલે અમુક બિચારી મૂંઝાઈ જાય છે. પણ બધાની હાજરીમાં એ ભાઈને કંઈ કહી શકતી નથી. જ્યારે લેખક કહે છે કે હું એકલો હતો ત્યારે અમુ આવે છે અને મને ભેટી પડે છે, એટલે આવી રીતે એ સંકોચ સાથે ધીરેથી બોલી પોતાના હાથમાં જે વસ્તુ છે એ વસ્તુ ભાઈને આપવા માટે લાવી છે. ભાઈ, હું આ તારા માટે લાવી છું કહીને એણે પાચિકાની મસૂરની કોથળી દેખાડી. હું તો બાળક પણ અમુની આંખોમાંથી પડો પડો થતો સ્નેહ જોઈને હું એને બાજી પડ્યો અને અમે બંને પેટ ભરીને રડ્યા. હું તો બાળક શું કામે કીધું કે એની ઉંમર પણ નાની છે, 13 વર્ષની જ ઉંમર છે. એટલે કે છે કે અમુની આંખોમાંથી જે સ્નેહ નીકળતો તો ભાઈ પ્રત્યે કે હું મારા ભાઈને કંઈક આપું, તો આ સ્નેહ જોઈને લેખક કહે છે કે હું એને એકદમ ભેટી પડ્યો અને અમે બંને ખૂબ રડ્યા, પેટ ભરીને રડ્યા. એટલે બેન ભાઈ ખૂબ રડ્યા. પછી તો અમુ મોટી થઈ, વધારે નમણી બની. પછી તો અમુ મોટી થઈ એટલે અમુક વર્ષો વીતી ગયા, એટલે અમુ પણ લગ્નની ઉંમર સુધી પહોંચી ગઈ. એના રૂપમાં યૌવન ઉમેરાયું, એના લાવણ્યમાં ચારુતા ઉગી નીકળી, એની આંખોમાં મસ્તીને બદલે લજ્જા ઉપસી આવી. એક લીટીમાં જે વર્ણન છે અમુની સુંદરતાનું, વધારે નમણી બની. નમણી તો હતી જ, એની આંખોને કારણે ખૂબ સુંદર લાગતી હતી, પણ જેમ જેમ યૌવન આવ્યું એમ વધારે સુંદર બની જાય છે. એના રૂપમાં યૌવન ઉમેરાયું, એના લાવણ્યમાં ચારુતા ઉગી નીકળી. ચારુતા એટલે સુંદરતા, લાવણ્ય એટલે પણ સુંદરતા. એની સુંદરતામાં ઓર વધારો થાય એટલી સુંદરતા એનામાં દેખાઈ આવી. અને આંખોમાં લજ્જા ઉપસી આવી. તોફાની હતી નાનપણમાં, એને બદલે જે યૌવન સહજ શરમ સંકોચ હોય એ એનામાં જોવા મળ્યા ઉંમર પ્રમાણે. અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો ઘટ્યો નહીં. બધા સંજોગોને સ્થિતિ વટાવીને એ વધારે વિશુદ્ધ, વધારે સરળ હૃદય થયો. એની ભીનાશ વધી, થોડી એની ભવ્યતા ઓળખાઈ. જેમ જેમ સમય વીતતો ગયો એમ બંને ભાઈ બહેન વચ્ચે ભલે ભાભી છે તો થોડો સમય ઓછો મળે છે, પણ પ્રેમ દિવસે ને દિવસે વધતો જાય છે.
અને જે લાગણીની ભીનાશ છે એ બંનેના સહૃદય, બંને હૃદયથી જે જોડાયેલા છે, બેન ભાઈનો જે પવિત્ર સંબંધ છે એ પવિત્ર સંબંધની ભીનાશ, જે લાગણીની ભીનાશ છે એ વધારે ને વધારે ભવ્ય બનતી ગઈ. ત્યાં તો અમુના લગ્ન લેવાયા. હવે અમુના લગ્નનો સમય થઈ ગયો. અમુ હવે સાસરે જશે એ વિચારે હું ગમગીન થઈ ગયો અને એના લગ્નના દિવસ સુધીમાં એ ગમગીની એટલી આકરી થઈ ગઈ કે એની પીઠી ચડે ત્યારે હું રડી પડ્યો. લેખક પણ હવે બેન સાસરે જશે એટલે પોતાનાથી દૂર થઈ જશે. પોતાના લગ્ન થયા પણ બેન તો સાથે જ હતી ઘરમાં. હવે બેન પરણીને સાસરે જશે તો પોતાનાથી દૂર એટલી ચાલી જશે કે હવે પણ મળવું મુશ્કેલ બની જશે. એટલે લેખક કહે છે કે જ્યારે એને પીઠી ચોડવામાં આવી ત્યારે હું રડી પડ્યો. એક માર્કનો અહીંયા પ્રશ્નનો જવાબ, લેખક ક્યારે રડી પડ્યા, તો એમાં આપણે જવાબ બનશે અમુના લગ્ન લેવાયા અને એને પીઠી ચડી ત્યારે લેખક રડી પડ્યા. અમુની વિદાય હતી. બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા. શ્રાવણ ભાદરવો વરસવું, જેમ શ્રાવણ ભાદરવામાં ખૂબ વરસાદ હોય એમ ચોધાર આંસુએ રડતા હતા. બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતો હતો. શ્રાવણ મહિનામાં અને ભાદરવા મહિનામાં વરસાદ વધારે હોય છે. તો આ વરસાદ છે એ વરસાદની જેમ બાની આંખોમાંથી પણ ચોધાર આંસુ જતા હતા. સગાવાલા રડતી હાસે આંખે દિગ્મૂઢ બનીને આ પ્રસંગના સાક્ષી બની થઈ રહ્યા હતા. દિગ્મૂઢ થઈ જવું, સ્તબ્ધ થઈ જવું. સગાવાલા પણ સ્તબ્ધ થઈ ગયા હતા અમુની વિદાયના પ્રસંગે. સ્તબ્ધ થઈ જવું આ રીતે પણ અર્થ લખી શકાય. ચોઘડિયા અકાળા લાગતા હતા. ચોઘડિયા, ચોઘડિયું, સમય, મુહૂર્ત. અહીંયા ચોઘડિયું એટલે વિદાયનો દિવસ, વિદાયનો સમય ખૂબ આકરો લાગતો હતો. દીકરીને જે વિદાય આપવાનો સમય છે એ આપણે સૌ કોઈ અનુભવી ચૂક્યા છીએ કે એ સમય કેટલો બધો મુશ્કેલ હોય છે એના મા બાપ માટે થઈને. શું કામે નહીં તો કે એક નાનકડી એવી બાળકી મોટી થાય, આટલા વર્ષ પોતાના મમ્મી પપ્પા સાથે રહે, માતા પિતા સાથે રહે અને એક દિવસે બધું છોડીને જતી રહે છે, જ્યાં અજાણ્યામાં એવા લોકોની વચ્ચે કે જેને પોતે જાણતી પણ નથી. તો આ વિચારથી અત્યારેની પરિસ્થિતિ કરતા એ પરિસ્થિતિ ત્યારે ખૂબ દીકરીઓ માટે મુશ્કેલ હતી. એટલે મા બાપને થોડી ચિંતા રહેતી હતી. એટલે અહીંયા દીકરીના વિદાયનો જે પ્રસંગ છે એ પ્રસંગ, એ સમય ખૂબ આકરો લાગતો હોય છે માતા પિતાને પણ. અહીંયા કહે છે કે ચોઘડિયા આકરા લાગતા હતા. વાતાવરણમાં સમજાતી હતી મંગલતા અને અનુભવાતું હતું કારુણ્ય. મંગલતાનો પ્રસંગ, લગ્ન છે મંગલતાનો પ્રસંગ છે, પણ વિદાય આવી એટલે કરુણામય વાતાવરણ બની ગયું. એટલે કે આજુબાજુ કરુણા છવાઈ જાય છે. એકલતાની લાગણી સર્વોપરી હતી. મેં આગ્રહ કરીને બાપુજી પાસેથી 25 રૂપિયા લીધેલા. એ રૂપિયા મારા લગ્નમાં અમોએ આપેલી એની પાંચિકાવાળી મસરૂની થેલીમાં એક ઉકા સાથે મેં મૂક્યા હતા. અહીંયા લેખકે જે પોતાને અમુએ ભેટ આપી છે, પાંચિકા આપેલા છે, તો એ પાંચિકામાં અમુની વિદાય વખતે ભાઈ છે એમાં 25 રૂપિયા ઉમેરે છે અને એને આપે છે વિદાય વખતે. અમુ ગાડીમાં બેસવા જાય ત્યારે મેં થેલી ધીરેથી નાકમાં સરકાવી દીધી અને મારી સામે જોયું. એ આંખો કદી નહીં ખુલી શકું. એ આંખોમાં વહાલ, વિષાદ અને વ્યથાની આખી વાર્તા મૂંગી રડતી હતી અને રોતા મૂકીને અમુ રડતી ચાલી ગઈ. જ્યારે ગાડીમાં બેસે છે વિદાય વખતે ત્યારે ભાઈ છે એ ધીમેથી એને એ થેલી, પાંચિકાવાળી જે થેલી છે એ એના હાથમાં ફેરવી દે છે, ધીમેથી એને આપી દે છે. અમુની આંખો છે ભાઈ સામે જોતી રહી જાય છે. એની આંખોમાં 3 પ્રકારની લાગણી હતી: વહાલ, વિષાદ અને વ્યથા. ઘરના સભ્યોને ભાઈને છોડીને પોતાને સાસરે જવાનું છે એટલે મૂંગી આંખો ઘણું બધું એનું કહી જતી હતી. પોતે બોલતી નહોતી પણ આંખોમાંથી સ્પષ્ટ જણાઈ આવતું હતું કે દુઃખી છે. એટલે આ રીતે અમુ છે સાસરે જતી રહી. એની વિદાયની અમને કંઈક કળવળવી થોડો જીવ આવવો. કળવળવીનો અર્થ થાય પ્રસંગ જે છે એ પ્રસંગને સહન કરવું. એટલે કે એની વિદાયનો જે પ્રસંગ હતો એ વિદાયના પ્રસંગમાંથી માંડ અમે થોડું એને
વ્યથા જે હતી એમાંથી અમે માંડ થોડું બહાર નીકળ્યા, ત્યાં લગભગ થોડાક દિવસમાં મારી લાડલી બેન સાવ બદલાઈ ગયેલી. એનો હસતો ચહેરો, વળગતી મસ્તીખોર આંખો અને ઉછળતું આખું જ અસ્તિત્વ બધું શાંત થઈ ગયું. જેમ જેમ દિવસો વધારે વીતતા ગયા તેમ તેમ અમુ વધારે શાંત અને શાણી થતી ગઈ. લગ્નનો પ્રસંગ જે છે એ પ્રસંગમાં માંડ બેનને ભૂલી શકાતા થોડીક ક્ષણો એવી જીવનમાં આવી હતી કે બેન વગર જીવવાનું થોડું થોડું શીખી ગયા હતા. ત્યારે અમુનો જે સાસરિયાની જે જિંદગી છે, સાસરીએ રહેલી જે અમુ છે એ આખી બદલાઈ ગઈ. તોફાની અને બાળપણમાં જે મસ્તીખોર હતી એને બદલે શાંત અને શાણી બની જાય છે, ગંભીર બની જાય છે. લજ્જા સાથે જે સ્ત્રીનું એક સૌંદર્ય જે છે અને એમાં ઉમેરો કરે છે એની લજ્જા, તો એમ અમુ પણ સુંદર તો હતી જ, સાથે સાથે એના જે લજ્જાયુક્ત ભાવ છે એને કારણે શાંત અને ખૂબ ગંભીર બની ગઈ હોય એવું લાગતું હતું. 4 વર્ષ પછી એ સાસરેથી બીમાર થઈને ઘરે આવી ત્યારે બા અને હું એને માંડ ઓળખી શકીએ એટલી એ બદલાઈ ગઈ હતી. એ અમુ જ નહીં, જાણે એનું ભૂત હોય. 4 વર્ષ સાસરે રહે છે, ત્યાં એને બીમારી લાગુ પડે છે અને આ બીમારીને કારણે અમુનો જે સુંદરતા છે નષ્ટ થઈ જાય છે અને આખી અમુ બદલાઈ જાય છે. પરણીને સાસરે ગઈ છે, 4 વર્ષ સાસરે રહી છે, બીમારી લાગુ પડતા પિયર પાછી આવે છે. ત્યારે લેખક કહે છે કે બા અને હું એને માંડ ઓળખી શકીએ એવી અમારી બેન બની ગઈ હતી. નમણી અને સ્નેહ નીતરતી અમુનું આવું રૂપ જોઈને અમે ડઘાઈ જ ગયા. ડઘાઈ જવું, ગભરાઈ જવું. એટલે કે છે કે આવી રીતે અમે બા અને હું અમુનું આવું રૂપ જોઈને ગભરાઈ ગયા કે અમુને આતે વળી શું થઈ ગયું. બા તો રડી પડી. થોડા દિવસ થયા ને અમુની બીમારી વધી એટલી વધી કે એક સવારે એને રડતા કકડતા મૂકીને ચાલી નીકળી. બીમારી એટલી બધી વધી જાય છે કે એનું મૃત્યુ થઈ જાય છે. રોતા કકડતા મૂકીને ચાલી નીકળી. એટલે કે જે અંતિમ વિદાય છે એની એ અહીંયા એમના ઘરે, માતાના ઘરે, પિતાના ઘરે એ થાય છે. એનું અંતિમ શ્વાસ એના ત્યાં લે છે. અમુ જતા ઘરમાં સંકાર વ્યાપી ગયો. સનસનાટી તૂટી પડી. કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું. સનસનાટી તૂટી પડવી, ખૂબ જ આઘાત લાગ્યો. સનસનાટી તૂટી પડવી, ખૂબ જ આઘાત લાગ્યો. અમુનું મૃત્યુ થતા બંને મા અને લેખક ખૂબ જ આઘાતમાં સરી પડે છે. અહીંયા પિતાજીની વાત ક્યાંય લેખકે વર્ણવેલી નથી. એટલે પિતાજી લાગણી વિહીન છે એવો અર્થ નથી થતો, પણ જે સ્ત્રી છે એટલે કે માં છે, માની જે લાગણીઓ હોય એ જ સર્વોપરી હોય છે. અને એક ભાઈ તરીકે લેખકની લાગણીઓ છે એ પણ વધારે પડતી પોતાની બેન પ્રત્યેનો જે પ્રેમ છે એ આગળ આપણે જોયું કે બંને બેન ભાઈ એકબીજા વગર રહી શકતા ન હતા. એટલે લેખકે પોતાની અને બાની વાત અહીંયા કરેલી છે કે કુટુંબનું જાણે માંગલ્ય મળી ગયું. કુટુંબમાં જાણે એક પ્રકારનું દુઃખ, ગમગીની ચારે તરફ ફેલાઈ જાય છે. બાની આજ્ઞાથી બીજે દિવસે હું નર્મદા અને કોર નદીના સંગમ સ્થાન ચાણોદ અમુના અસ્થિ લઈને જવાનો હતો. બા અને હું અમુની પેટીની વસ્તુઓ વગે કરતા હતા. વગે કરવું, છુપાવવું. એટલે અહીંયા વગે કરવું રૂઢિપ્રયોગ, જેનો અર્થ થશે છુપાવવું. વસ્તુઓ જે હતી અમુક લઈને આવેલી, સાસરે પરણીને ગઈ છે તો જે વસ્તુઓ લઈ ગઈ હતી એ બધી અહીંયા પિયર આવતા એમાંની અમુક વસ્તુઓ પાછી લઈને આવેલી છે. એટલે એના મૃત્યુ પછી એની વસ્તુઓને યાદી તરીકે રાખતા હતા. એમાંથી એના લગ્ન વખતની સૌભાગ્ય ચૂંદડીની ગળીમાંથી પેલી મસરૂની થેલી નીકળી. મેં ઉઘાડીને જોયું તો અંદર પેલા આરસના પાંચ આરસના ઉકા તૂટ્યું વાળીને પડ્યા હતા. એના લગ્નની જે સાડી હતી એ સાડીની અંદર પેલી મસરૂની કોથળી દેખાઈ આવે છે લેખકને. અને થેલી લઈને જુએ છે તો અંદર આરસના જે 5 કુકા છે રમતી વખતે જેણે બનાવેલા નાનપણમાં અને વિદાય વખતે લેખકે જે આપેલા તો એ તૂટ્યું વાળીને પડ્યા હતા. અહીંયા તૂટ્યું વાળીને પડ્યું રહેવું એ એક સજીવારોપણ અલંકારની જેમ એક વાત એવી અહીંયા જણાવવા માંગે છે કે જાણે એ અમુ એને કેટલાય વખતથી જાણે એને સ્પર્શ નથી કર્યો. એટલે કોઈ એવી વસ્તુઓ હોય કે જેને આપણે કેટલાય વર્ષો સુધી બહાર કાઢી ન હોય કે જોઈ ન હોય તો એવી વસ્તુઓની વાત અહીંયા કુકા દ્વારા સમજાવી છે કે અંદર
તૂટિયા વાળીને પડેલા કૂકા જોવા મળે છે કે અમુએ એને હાથ લગાડેલો નથી એટલા સમયથી. એ કૂકા જોઈને મારાથી ના તો રડાયું ના તો બોલાયું. બા કૂકાને જોઈને પછી મને જોઈ રહી. જોતા જોતા જોઈ ના શકી એટલે બાથ ભરી લીધી. બાની સોળમાં હૃદય દ્રવી ઉઠ્યું. હૃદય દ્રવી પડવું, ખૂબ ગદગદિત થઈ જવું. એટલે કે છે કે બા પણ જોતા જોતા જોઈ ન શકી. જે અમુનું વહાલું ઘરેણું હતું એવા કૂકા એની યાદી સ્વરૂપે અહીંયા દેખાઈ આવે છે. પોતાની બેન નજર સમક્ષ આવી જાય છે એટલે બા પણ લેખકને ભેટી પડે છે અને રડી પડે છે. સોમનાથના ઓવારા ભણીતી વહી આવતી નર્મદા અને કરનાળી માંડવાની વચ્ચે જ્યાં ઓર નદી મળે છે એ ઓર સંગમ તરફ માડી વળી જઈ રહી હતી. હાથમાં અમુના અસ્થિની થેલી છે. મારા ગજવામાં પાંચિકાની મસૂરની થેલી પડી છે અને મારા અંતરમાં અમુની સ્મૃતિ જીવતી પડી છે. 3 વસ્તુ અહીંયા બતાવી લેખકના મનમાં જે બેનની લાગણી છે, બેનની સ્મૃતિ છે, બેનની યાદો છે, જીવે છે. એના હાથમાં અસ્થિની થેલી છે, ગજવામાં પાંચિકાની થેલી છે. ગજવું એટલે ખિસ્સું, ખિસ્સામાં પાંચિકાની થેલી મૂકી છે અને અંતરમાં બેનની યાદો છે એ જીવતી પડી લે છે. અકસ્માત માછીએ કહ્યું, ભાઈ ઓર સંગમ. અકસ્માત એટલે અચાનક જ માછી બોલે છે કે ભાઈ ઓર સંગમ આવી ગયો. મેં અસ્થિની થેલી પાણીમાં મૂકી. કર્મણી વાક્ય બનાવો. અહીંયા કર્મણી વાક્ય બનાવવાનું છે. મારાથી અસ્થિની થેલી પાણીમાં મુકાઈ. અસ્થિની થેલી પાણીમાં મુકાઈ. અસ્થિની થેલી પાણીમાં મૂકવા માટે લેખક કહે છે કે મેં અસ્થિની થેલી પાણીમાં મૂકી. જીવ તો ન ચાલ્યો પણ પેલી પાંચિકા સાથેની મસૂરની થેલી મેં પાણીમાં મૂકી દીધી. જીવ ન ચાલવો, હિંમત ન હોવી. રૂઢિપ્રયોગ અહીંયા જીવ ન ચાલવો, હિંમત ન હોવી. એટલે કહે છે કે હિંમત તો નહોતી પણ તેમ છતાંય બેનની યાદી સ્વરૂપે જે પાંચિકા છે એ પણ અસ્થિની સાથે મેં વિસર્જન કરી દીધું. અમુના અસ્થિ અને આરસના પાંચિકા મેં પાણીમાં મૂક્યા ત્યાં લાવણી અને લજ્જા ભર્યા એના લોચનો ધનુષ્યાકૃતિ ભમરોથી છવાયેલા મારી સામે હસી ઉઠ્યા. એટલે કહે છે કે અમુના અસ્થિની સાથે સાથે પાંચિકાનું વિસર્જન કર્યું. પાંચિકાનું વિસર્જન કરતા જ જાણે અમુ છે ભાઈનો ઉપકાર માનતી હોય કે ભાઈને સામે એનો હસતો ચહેરો, ધનુષ્યાકૃતિ ભમરોથી છવાયેલો એનો હસતો ચહેરો એ જાણે હસી ઉઠે છે. પાણીમાં એનું પ્રતિબિંબ દેખાય છે. જાણે ભાઈનો ઉપકાર માને છે કે તે મારી પ્રિય વસ્તુ પણ મને મોકલાવી. એટલે અહીંયા અસ્થિની સાથે પાંચિકાનું વિસર્જન કર્યું એટલે અમુનું જે સ્મૃતિ, જે યાદ લેખકના અંતરમાં પડેલી છે તો એ યાદો અહીંયા વધારે ને વધારે સપ્રમાણમાં જીવિત થયેલી જોવા મળે છે. એટલે પોતાની બેનની યાદો તાજી થઈ જાય છે અને બેનનો હસતો ચહેરો એની નજર સામે આવી જાય છે. આમાં પ્રશ્નો જે છે એ પ્રશ્નો લખવા માટે 3 પ્રશ્નો આપણે લખવાના છે. 2 માર્કનો, 2-3 વાક્યનો. પહેલો પ્રશ્ન 2 માર્કનો. ભૈરવ કાકા કોણ હતા? તેમની શી વિશેષતા હતી? 2 માર્કનો પ્રશ્ન એટલે કે આપણી પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં બીજા પ્રશ્નનો પહેલો પ્રશ્ન. ભૈરવ કાકા કોણ હતા? તેમની શી વિશેષતા હતી? અને સવિસ્તર પ્રશ્ન 2 લખવાના છે. અમૃતાનું પાત્ર લેખન, અમૃતાનો પાચિકા પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો. આ 2 પ્રશ્ન, અમૃતાનું પાત્ર લેખન, અમૃતાનો પાચિકા પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો. 2 પ્રશ્ન એ અને 1 પ્રશ્ન 2 માર્કનો. ભૈરવ કાકા કોણ હતા? તેમની શી વિશેષતા હતી? આ 3 પ્રશ્નો આપણે નોટબુકમાં લખવાના છે. હરિઓમ, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લેવો હોય તો બોર્ડનો લઈ શકો છો.